બપોર થતાં જ ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને પલટા સાથે ભારે વરસાદ જે છે તે ગાંધીનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં શરૂ થઈ ચૂક્યો છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો તે મુજબ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। ગાંધીનગરથી કોબા જતા માર્ગ ઉપર જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભારે વરસાદ વરસી રહ્યો છે। વાહન ચાલકોને પણ વિઝિબિલિટી ઓછી થવાને લઈને હાલ મુશ્કેલીઓ પડી રહી છે। લોકો પોતાની વાહનની હેડલાઇટો ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર છે, તો સાથે જ ટુ વ્હીલર ઉપર નીકળેલા લોકો જે છે તેઓ ભીંજાવા માટે મજબૂર બન્યા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 30 અને 1 જુલાઈએ જે છે તે ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે અને તેને જ લઈને હાલ ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જે છે તે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। જો કે ગાંધીનગરમાં ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકો માટે આ આશીર્વાદ સ્વરૂપ વરસાદ છે, કેમ કે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જો કે ભારે વરસાદ ગાંધીનગરમાં વરસવાની સાથે જ હવે પાણી ભરાવાની શરૂઆત જે છે તે કેટલાક વિસ્તારોમાં થઈ ચૂકી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ અત્યારે રોડની સાઈડમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ પાણી જે છે તે વધુ વરસાદ વરસે તો આ પાણી ભરાવાનો દ્રશ્યો જે છે તે વધારે ભયાનક જોવા મળી શકે છે। હાલ તો ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદ જે તંત્રના વાંકે ક્યાંક લોકો માટે નડતરરૂપ વરસાદ ના બને તે પણ તંત્રની એટલી જ જવાબદારી છે। પ્રી મોન્સૂન કામગીરીની વાતો તો કરવામાં આવી છે, પરંતુ પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે। કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।